દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ નવી યોજનાની અંદર. દોસ્તો, એક નાના એવા વિડીયોની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ હું તમારા સમક્ષ લઈને આવ્યો છું. આ ખાસ વિડીયો તમારા માટે ઉપયોગી છે. નાનો એવો વિડીયો છે, પણ ઉપયોગી માહિતી છે. એક વખત મિત્રો જોઈ લેજો. મિત્રો, તમારી પાસે કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ છે. જો તમારું રેશન કાર્ડ તમારે શરૂ રાખવું હોય તો આ વિડીયો એક વખત ચોક્કસથી જોઈ લેજો. મિત્રો, હું 13 એવા કારણો તમને બતાવું છું. આ 13 કારણોની અંદર જો તમારો સમાવેશ થતો હશે તો તમારું રેશન કાર્ડ 100% બંધ થવાની શક્યતા રહેશે. મિત્રો, સરકાર શ્રી દ્વારા જાહેર કર્યું છે કે 13 એવા કારણો છે જેમાં તમારો સમાવેશ થતો હશે તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે. તો દોસ્તો, આજે આ વિડીયોની અંદર કયા એવા 13 કારણો છે જે સરકારે જાહેર કરી દીધા છે. આ 13 કારણોની અંદર તમારો સમાવેશ થતો હશે તો તમારું રેશન કાર્ડ આવતા મહિને અથવા તો આ ચાલુ મહિને બંધ થઈ જશે, એવું ખાસ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે આગળ જોવા જઈએ છીએ. આ 13 કયા કયા કારણો છે, હું આ 13 કારણો તમને મિત્રો જણાવું છું. તો વિડીયો પૂરેપૂરો જોવો. દરેકને વિનંતી છે કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવી દેજો. મિત્રો, તમારી પાસે કોઈ પણ કેટેગરી APL, BPL કે અંત્યોદય ત્રણમાંથી એક કેટેગરીનું કાર્ડ હોય તો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેવાનો છે. કારણ કે નીચે જે કારણો આપું છું તેનાથી તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે. જો નીચેના કારણોની અંદર તમારો સમાવેશ થતો હશે તો સૌપ્રથમ પહેલા કારણની વાત કરીએ. જો તમે કોઈ પણ સરકારી કર્મચારી છો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે. એટલે કે તમે કોઈ પણ ગવર્મેન્ટની નોકરી કરો છો તો તમારું રેશન કાર્ડ ચોક્કસ બંધ થશે. સરકારી કર્મચારી સક્રિય કર્મચારી ગણાય તેવું સરકારે જાહેર કરી દીધું છે. અને સક્રિય કર્મચારી હશે તો તેમનું રેશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે. મિત્રો, તેને અનાજ મફત મળતું બંધ થઈ જશે. અમુક કામગીરીની અંદર રેશન કાર્ડ તે સરકારી રહેશે, પરંતુ તેમને અનાજ મળશે નહીં. ત્યાર પછી વાત કરીએ. મિત્રો, કોઈ પણ સભ્ય દર મહિને જો 15,000થી વધુ આવક ધરાવે તેને મિત્રો રાજ્ય સરકારની નક્કી કરેલી મર્યાદા છે તેને ઓવરટેક કરી જાય છે, એટલે કે બહાર વટી જાય છે. તેથી 15,000થી વધારે આવક છે જે ધરાવતા હશે એક સભ્ય તો પણ તેમનું રેશન કાર્ડ બંધ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો, ત્રીજા નંબરની વાત કરીએ. એવું કયું કારણ છે અથવા તો તેનો માપદંડ છે એની વાત કરીએ તો જો આવકવેરો વિભાગ જે વ્યવસાય કરતા હોય, આવકવેરો ચૂકવતા હોય તે વ્યક્તિનું રેશન કાર્ડ પણ હાલ મિત્રો બંધ કરી દેવામાં આવ્યું છે. તમે ઘણા બધા કિસ્સાની અંદર જોયું છે કે ઘેરે તમને નોટિસ મોકલવામાં આવી અને તમારું રેશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે. તો જે લોકો આવકવેરા રિટર્ન ભરે છે તેમનું પણ રેશન કાર્ડ બંધ થઈ જશે. ત્યાર પછી ચોથા નંબરનું મુખ્ય કારણ તો તે એ છે
કે કંપનીના ડિરેક્ટર, કાર્ડ ધારક કંપનીની ડિરેક્ટર હોય તો પણ રેશનનો લાભ ને પાત્ર રહેતા નથી. મિત્રો, સરકારે એવું જાહેર કરી દીધું છે કે કોઈ પણ કંપની તમે લઈ લો, તે ભલે પ્રાઇવેટ કંપની હોય કે સરકારી, તેમાં તમે ડિરેક્ટરના પદ ઉપર હોય તો તેનું રેશન કાર્ડ બંધ થઈ જશે, તેને રેશનનો લાભ મળવાપાત્ર થશે નહીં. અને 5મા નંબરનું મુખ્ય કારણ, આ કારણને લીધે પણ તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે. હવે જીએસટી ધરાવનાર અને રિટર્ન ટર્નઓવર 25 લાખથી વધુ હોય એવું નિયમિત થયેલ વ્યક્તિ છે, તેનું રેશન કાર્ડ છે તે બંધ કરવામાં આવશે. તેમને મફત અનાજ મળવાપાત્ર રહેતું નથી, તે આપવામાં આવશે નહીં. મિત્રો, જીએસટી નંબર ધરાવનાર વ્યક્તિ તથા આખા વર્ષની અંદર 15 લાખથી વધુ ટર્નઓવર કરનાર વ્યક્તિ છે, તેમનું પણ રેશન કાર્ડ બંધ કરવામાં આવશે. હવે ત્યાર પછીના કારણની વાત કરીએ એ પહેલાં ખાસ કરીને નવા મિત્રો અમારી ચેનલની અંદર જોડાયા હોય તો દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે મિત્રો, આપણે મોટા ભાગને દરેક વિડીયો, દરેક વ્યક્તિને લગતી માહિતી લઈને આવતા હોઈએ છીએ. તો મિત્રો, આગળના 6 નંબરના કારણની વાત કરીએ, જેની વાર્ષિક આવક 6 લાખથી વધુ છે, 6 લાખથી વધુ ધરાવનાર વ્યક્તિ છે. મિત્રો, તમારી આખા વર્ષની 6 લાખથી વધારે આવક હશે તો પણ તમારું રેશન કાર્ડ બંધ કરવામાં આવશે. કેમ કે હવે મિત્રો, તમારી સંપૂર્ણ ડિટેલ, તમારો સંપૂર્ણ ડેટા સરકારની પાસે છે, તેણે એકઠો કરી લીધો છે. તમે કોઈ પણ કારણ દર્શાવવા જશો તો તમે જે તમારું બેંકની અંદર બેલેન્સ પડ્યું છે, તમારું પાન કાર્ડ, ડેટા ઇન્કમ ટેક્સમાંથી લઈને અને સરકાર પાસે એકઠા કર્યા છે, એટલે તમે મિત્રો હવે સરકારને ખોટી પાડી શકશો નહીં. તમે કહી નહીં શકો કે મારી 6 લાખથી ઓછી આવક છે, તો તમને તે પ્રૂફ બતાવશે ભાઈ આ કોની આવક છે, કેમ કે તમારો સંપૂર્ણ ડેટા હવે સરકારની પાસે છે. આવી રીતે મિત્રો ઘણા બધા તાલુકાની અંદર થયું છે. જો 6 લાખથી વધારે આવક હશે તો પણ રેશન કાર્ડની અંદર મફત અનાજનો જથ્થો મળશે નહીં. ત્યાર પછી 7મા નંબરની વાત કરીએ, તમારી પાસે પ્રાઇવેટ કાર અથવા તો વાહન છે, તમે મિત્રો તમારી પાસે 4 વ્હીલ હોય તો પણ તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. આ સરકારે માપદંડ નક્કી કરી દેવામાં આવ્યો છે. હવે મિત્રો 8મા નંબર પર તો કે તમારી પાસે મકાન અથવા તો જમીનનો મોટો જથ્થો જે સરકારની મર્યાદાની બહાર, એટલે કે મોટા મકાનો જે કોન્ક્રીટવાળા મકાનો છે, અને અમુક ટકા તમારી પાસે જમીનનો જથ્થો છે, તો અમુક નિયમોમાં આ વ્યક્તિનું પણ રેશન કાર્ડ બંધ કરવામાં આવશે. મિત્રો 9મા નંબરની વાત કરીએ તો કે જાહેર રીતે વિકસિત કામગીરી હેઠળ મર્યાદા અનુસાર ખરીદેલી જમીન અથવા તો મિલકત તમે ધરાવો છો તો પણ રેશન કાર્ડ બંધ કરવામાં આવશે. મિત્રો 10મા નંબરનું મુખ્ય કારણ છે, જો તમે રેશન કાર્ડ 12 મહિના સુધી સાયલેન્ટ, એટલે કે મિત્રો 12 મહિના સુધી તમે રેશન કાર્ડની અંદર કોઈ લાભ મેળવ્યો નથી, કોઈ પણ જાતની તમે દુકાને જઈને ખરીદી કરી નથી અથવા તો કેવાયસી કરાવ્યું નથી, તો તમારું રેશન કાર્ડ આપમેળે જ બંધ થઈ જશે. મિત્રો ત્યાર પછી 11મા નંબરની વાત કરીએ તો ડુપ્લિકેટ નામ હોય અથવા તો અન્ય રાજ્યમાં તમે ગયા અને ત્યાં પણ કાર્ડ ધરાવો છો તો તેમનું પણ રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછી 12 નંબરનું મુખ્ય કારણ તો કે મૃત પાત્ર લાભાર્થી,
એટલે કે મૃત્યુ પામેલા જે લોકો છે તેમનું રેશન કાર્ડ ઓટોમેટિક નામ છે તે કાઢી નાખવામાં આવશે. અને અત્યારે મોટા ભાગના નામ છે તે નીકળી ગયા છે, કેમ કે કેવાયસી વગરના તમામ રેશન કાર્ડ ધારકોના નામ હાલ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. અને આજના વિડીયોનું છેલ્લું કારણ એ છે કે સભ્ય અને ઉંમર જો 18 વર્ષથી ઓછી હોય કાયદેસર કાર્ડ ધારક તરીકે ગણાશે નહીં. જેમ કે મિત્રો કોઈ એક વ્યક્તિનું રેશન કાર્ડનું નામ મેન નામ છે અને એ વ્યક્તિ 18 વર્ષથી નીચેનો છે તો તે કાયદેસર રેશન કાર્ડ ધારક ગણાશે નહીં અને તેમનું રેશન કાર્ડ પણ બંધ કરી દેવામાં આવશે. તો દોસ્તો આ હતા મુખ્ય 13 કારણો જેને લીધે રેશન કાર્ડ બંધ થઈ શકે છે. આ 13 કારણોમાંથી જો તમારે એક પણ કારણની અંદર આવતા હો તો તમારું રેશન કાર્ડ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. તમને અનાજ પણ આપવામાં આવશે નહીં. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું આવતીકાલે એક આવી રીતે સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત. અને મિત્રો નવી સરકારની સુવિધા આવી છે કે તમે હવે દુકાને અંગૂઠો આપવા જવું પડશે નહીં. નીચે આપણે વિડીયો બનાવેલો જ છે, પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. હવે ડિજિટલ રીતે તમારા ફોનની અંદર ઓટીપી આવશે અને એ ઓટીપી તમે દુકાને આપશો એટલે તમને રેશન મળશે. તો મિત્રો એ વિડીયો પૂરેપૂરો જુઓ, ખૂબ જ સરસ માહિતી છે. ઘણા જિલ્લાની અંદર, ઘણા શહેરની અંદર આની શરૂઆત થઈ ચૂકી છે. તો કઈ રીતે થશે, શું થશે તે જાણવા માટે વિડીયો જરૂર જુઓ. ધન્યવાદ મિત્રો.